તો આ તરફ સાબરકાંઠા જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે। ઈડર, વડાલી, ખેડબ્રહ્મામાં ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું છે। વિજયનગર, પોશીનામાં પણ વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે। ઝીરો વિઝિબિલિટીથી વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સાબરકાંઠા જિલ્લાના છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો પણ જોવા મળી રહ્યો છે। જે રીતે આગાહી કરવામાં આવી છે તે રીતે ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ છે। તો સમગ્ર જિલ્લામાં વાદળછાયું તેમજ ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું છે। હવામાન વિભાગે પહેલાથી જ સાબરકાંઠામાં માવઠાની આગાહી વ્યક્ત કરી છે। તો ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના સહિતના વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું। તો ક્યાંક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું। ધુમ્મસને કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વિઝિબિલિટી ઝીરો થવાને કારણે ધુમ્મસ સામ્રાજ્ય છવાને કારણે અનેક વાહન ચાલકો છે તે અટવાયા।